નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાથી ગ્રામ વિકાસ એજન્સીનો મનસ્વી વહીવટ, લાખોના ખર્ચે નવી નકોર ઈ રિક્ષા ખરીદી, પરંતુ ધક્કો તો મારવો જ પડે. આને કહેવાય મનસ્વી કારભાર. તદ્દન નવી નકોર ઈ રિક્ષાને માર્યો મજૂરોએ ધક્કો. ગામ લોકોમાં આશ્ચર્ય. દરેક પંચાયત દીઠ સૂકો કચરો અને ભીનો કચરો એકત્રિત કરવા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખોના ખર્ચે ઈ રિક્ષા આપી, ત્યાં તો માંડ 15 દિવસ થયા લોકાર્પણને, ત્યાં તો નવી નકોર ઈ રિક્ષાને ધક્કો મારવાની પરિસ્થિતિમાં મજૂર વર્ગ. જુઓ યશસ્વી કુશળ નેતૃત્વની સરકારના નેતાઓ. જુઓ માટે જ કહે છે ગામડાના લોકો કે ગામડામાં વિકાસ આવતા તો ધક્કો તો મારવો જ પડે. એ પછી વિકાસ જ કેમ ના હોય. ગ્રામ વિકાસ એજન્સીને સોંપો હવે આ ઈ રિક્ષા મેન્ટેનન્સનું કામ. એમના સ્ટાફ અને અધિકારીને ખૂબ જ સારો અનુભવ છે ખરીદી અને મેન્ટેનન્સનો. પણ જો આજે આ ઈ રિક્ષાની આહવા નગરમાં આ સ્થિતિ જોવા મળી, તો ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં દરેક પંચાયતોમાં આપેલ ઈ રિક્ષાની શું પરિસ્થિતિ થશે? ડાંગ જિલ્લાના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવેલ ઈ રિક્ષાની ખરીદી અને ટેન્ડરિંગમાં કોની પોલમપોલ છે અને કોના ખિસ્સા ગરમ થયા છે, યોગ્ય તપાસ કરવામાં આવે તો ભોપાળું બહાર આવે એમ છે. તો હવે એ તો આવનારો સમય જ બતાવશે કે તપાસ યોગ્ય રીતે કરવામાં આવે છે કે કેમ. રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ.